દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આજે નવલી નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આજે આપણે એક સરસ રસપ્રદ મુદ્દા પર વાત કરવાની છે. આપણા રોજિંદા એક દર્શક મિત્રોએ આ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, મને ઘણી વખત સપનામાં માતાજી દેખાય, ખાસ કરીને નવરાત્રી આવવાની હોય તો મને માતાજીના આભાસ થાય. તો આવું કેમ થતું હશે ને શું કામ થાય? અને અમુક વખત મને કોઈક એવું લાગે કે મને અમુક વસ્તુઓની આમ સાધના પડે છે, કાં તો કંઈક વસ્તુ છે મારી સાથે, માતાજી મારી જોડે છે એવું મને ફીલ થાય છે. આવું ઘણા લોકોને થતું પણ હોય છે. તો એની પાછળનું શું કારણ છે તેની વિશે આજે આપણે રસપ્રદ મુદ્દા સાથે વાત કરીશું. પણ પહેલા વાત કરવાની છે આપણે બેને કીધું એ પ્રમાણે પંચાંગની, પછી દિન વિશેષ લઈશું અને પછીની આગળ અન્ય માહિતી આપીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 25/9/2025, વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2081, આસો સુદ ત્રીજ રહેશે. તુલા રાશિનો ચંદ્ર છે, ર ને ત મૂળાક્ષર છે. સ્વાતિ નામનું નક્ષત્ર છે. વૈદ્રુતિ નામનો યોગ છે. કરણ છે એ ગર નામનું કરણ છે. કાલે પંચક કે વિછોડો નથી, બંનેમાંથી એકે કાલે નથી. કાલે સૂર્ય તમે જોશો તો કન્યા રાશિમાં જોવા મળશે અને ચંદ્ર તુલા રાશિમાં જોવા મળશે. વહેલી સવારે 6:28 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:33 છે. 9:17 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 8:27 છે. અભિજીત મુહૂર્ત જે 12:07 થી 12:55 છે અને રાહુકાળ બપોર 2:01 થી 3:32 રાહુકાળ છે. આ રાહુકાળમાં ફરી એકવાર કોઈ સારા કામ નહીં થાય, નવા કાર્યની શરૂઆત નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. હવે બીજો પણ એક પ્રશ્ન છે લોકોને, એ આપણે દિન વિશેષમાં લઈશું કે ભાઈ ત્રીજ કેવી રીતે, ત્રીજ કેટલી ગણવી અને કઈ રીતે ગણવી, તે આપણે દિન વિશેષમાં લઈશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. આમ કાલે ચોથું નોરતું છે. હવે કાલનું જે ચોથું નોરતું છે એ કુષ્માંડા માતાજીનું છે. બધા કહે છે કે ત્રીજ 2 છે, તો કઈ રીતે? હવે જુઓ, ત્રીજની આજે પણ ત્રીજ છે અને આવતીકાલે ત્રીજ છે ને સવારે 7:06 વાગ્યા સુધીની છે. એટલે તમે કાલે આપણો સૂર્યોદય કેટલા વાગ્યાનો છે? તો સૂર્યોદય 6:28 સૂર્યોદય છે અને 7:06 ત્રીજ પતે છે. એટલે આપણા જે વૈદિક પંચાંગ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે સૂર્યોદય ચાલતો હોય અને સૂર્યોદય સમયે જે પંચાંગમાં જે પણ રાશિ ચાલતી હોય તે પ્રમાણે જ તે તિથિ અનુસાર લઈ શકાય. તો હવે કાલે સૂર્યોદય પ્રમાણે તિથિ કઈ ચાલે છે? તો ત્રીજ. પણ એ ત્રીજ 7:06 પૂર્ણ થઈને ચોથ બીજે જ બેસી જાય છે. એટલે ત્રીજ સવારના 7:06 સુધી જ છે. એટલે જે લોકોને પણ જે કન્ફ્યુઝન છે, 2 ત્રીજ છે 2 ત્રીજ છે, કાલ સવારના 7:06 સુધીની જ ત્રીજ છે અને ચોથ છે અને જે ચોથ પતી જાય છે. એટલે ટૂંકમાં જે પ્રમાણે આપણા દિવસો છે એ પ્રમાણે જ છે. પણ આપણા વૈદિક પંચાંગમાં લખ્યું છે કે જ્યારે જે સૂર્યોદય જે તિથિમાં હોય એ તિથિને આખી તિથિ ગણી લેવી. એટલા માટે થઈને કાલે ત્રીજ 2 ગણી છે, પણ તેની સમાપ્તિ તો વહેલી જ છે. માટે દર્શક મિત્રો, આમ આજે ત્રીજ ગણવાની ને કાલ સવારના 7:06 સુધી ત્રીજ ગણવાની. પછી તો ચોથી નોરતું છે, ચોથ બેસી જશે. એટલે આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. જે લોકોની પણ જે આ પ્રશ્ન છે કે 2 ત્રીજ છે તેનું આપણે આજે નિવારણ આપ્યું. હવે વાત કરવાની છે બારે આપણે પંચાંગની. કાલે કોઈ પણ નાના મોટા ચોઘડિયા જોવા છે, શું કરવું છે નથી કરવું તે ચોઘડિયા જોઈને કરાશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પહેલું ચોઘડિયું છે વહેલી સવારનું 6:28 થી 7:59 કલાકનું છે. હવે અત્યારનો જે સમય ચાલી રહ્યો છે નવરાત્રીમાં કોઈ નાનું મોટું કામ કરાય પણ કોઈ મોટા સારા માંગલિક કાર્યો ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. બીજું લાભ ચોઘડિયું 12:31 થી 2:01 કલાક. ત્રીજું અમૃત ચોઘડિયું 2:01 થી 3:32 કલાક. પછી આવશે શુભ ચોઘડિયું 5:02 થી 6:33 કલાક. 4 ચોઘડિયા, 4 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું અમૃત છે 6:33 થી 8:02 કલાક. તો આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કાલે કદાચ કામ કરવા છે તો આ ચોઘડિયા પ્રમાણે કરી શકાશે. ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. હવે આજે જે લોકોએ મને પૂછ્યું છે કે મહારાજ મને નવરાત્રીના સમયમાં કાં તો આમ જનરલી પણ કે મને છે ને માતાજી સપનામાં આવે, મને માતાજી મારી જોડે છે કાં તો મારા કોઠા ઉપર છે એવું આભાસ થાય. આવું કેમ થાય છે મને ખબર નથી. કુંડળીમાં એવા કયા ગ્રહો હોય કે જે તમને આવી રીતે એક અદ્ભુત શક્તિનો અનુભવ કરાવડાવે? કુંડળીમાં એવા કયા ગ્રહો છે કે જે તમને અમુક આમ વસ્તુઓ પહેલેથી જ કહી દે કે આવું થવાનું છે, એ પછી સપનામાં આવે કે તમારા કોઠે આવે? અમુક વખત તમે બોલો ને માતાજી સાચું પાડી દે છે. શું કામ આવું થઈ શકે? જે લોકોની કુંડળીમાં 5મા સ્થાનમાં અને 9મા સ્થાનમાં ધન રાશિનો કે મીન રાશિનો કેતુ બેઠેલો હોય એ લોકોને આ બધી વસ્તુઓ થતી હોય છે. ફરી એકવાર, 5મા સ્થાનમાં, 9મા સ્થાનમાં અને 11મા સ્થાનમાં કેતુ હોય, ધન રાશિનો કે મીન રાશિનો હોય, ત્યારે તમને આવી બધી વસ્તુઓ પહેલેથી અગાઉથી જાણ થતી હોય છે. સપનામાં માતાજીને જોવા, સપનામાં ત્રિશૂળ જોવું, સપનામાં કોઈ એવા મોટા શક્તિપીઠના દર્શન થવા, સિંહ વાઘના દર્શન થવા, આ બધી જ વસ્તુ તમને કોઈ અદ્ભુત શક્તિ તરફ જવા માટે પ્રેરે છે. અમુક વખત સપનામાં મંદિર દેખાવું, સપનામાં પાણીનો ધોધ વહેતો હોય, સાથે કમળ, કળશ, આવી બધી વસ્તુઓ દેખાવી તો સમજવું કે માતાજીની નજીક અથવા તો કોઈ માતાજીની અદ્ભુત શક્તિ તમારી સાથે જોડાયેલી છે. આવું કેમ બને? આપણે સમજી ગયા કે 5મે, 9મે કે 11મે કેતુ ધનનો કે મીનનો હોય ત્યારે આવી વસ્તુઓ બને, પણ કેમ બને? તો આનું કારણ તમારા પૂર્વજન્મના કરેલા અદ્ભુત કર્મો છે. પૂર્વજન્મમાં કોઈ મોટી સાધના જ્યારે તમે કરી હોય તો તે માત્ર સાધના એ જન્મમાં નહીં પણ 7 જન્મમાં તમને એનું ફળ આપતી હોય છે. મોટી સાધના, અલૌકિક સાધના, કોઈ મહાવિદ્યા તમે પ્રાપ્ત કરેલી હોય તો માત્ર એ જન્મમાં નહીં પણ તમારો જ્યારે જ્યારે જન્માંતર થાય ત્યારે ત્યારે અંશે, પહેલા જેટલું તો ના હોય પણ કોઈક અંશ રહી ચૂક્યા હોય એ તમને આ જન્મમાં એના શક્તિના કારણે તમારું કામ થતું હોય છે. અમુક લોકોને નવરાત્રીમાં માતાજીનો પવન આવે છે. તે પવન આવવા પાછળનું પણ કારણ મુખ્ય આ જ છે. એમની કુંડળીમાં તમે જોશો તો કેતુ 5મે, 9મે, 11મે હશે અને ધન કે મીનના જશે, ત્યારે માતાજીનો પવન આવે, માતાજીનો અદ્ભુત શક્તિનો અહેસાસ થાય. એ પાછળ તેમની પૂર્વજન્મની સાધનાઓ કામ કરે છે. જે તે જન્મમાં કોઈ મોટી સાધના કરી હોય, મોટા યજ્ઞ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય કે પછી એક જગ્યાએ બેસીને
કોઈ મંત્ર સિદ્ધ કર્યા હોય તો માત્ર એ જન્મમાં નહીં પણ એના આવનારા જન્મમાં પણ તેનું ફળ મળે છે. ભલે આંશિક મળે પણ આંશિક મળે છે ખરું. માટે જ એ બધા કરતા કંઈક અલગ તરી આવતા હોય છે. આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો જે લોકોને પણ આવી વસ્તુ થાય છે તો એ લોકોને સમજવું કે તમારા પૂર્વજન્મની સાધનાના ફળ, તમારી પૂર્વજન્મના મંત્ર સિદ્ધિ, તમારી પૂર્વજન્મના કોઈ પણ સારા કર્મો, યજ્ઞો નું ફળ તમે આ જન્મમાં ભોગવી રહ્યા છો. આંશિક રીતે 100% તો પાવર ના જ આવે, પણ 20-25% જે વધેલો છે તે તમારી સાથે આ જોડાયેલો હોય. અને માટે તમે આ જન્મમાં પણ કોઈ સાધના કરો તો તે આવતા જન્મમાં ક્યાંક ને ક્યાંક કોઈક રૂપે તમને મદદ કરે. અમુક લોકો છે ને બહુ મોટી મુશ્કેલીમાં આવવાના હોય બચી જતા હોય છે. અમુક લોકો બહુ મોટી મુશ્કેલીમાં આવવાનું ખબર પડી જતી હોય, કોઈક અહેસાસ આભાસ થતો હોય, કોઈ માતાજી કે કોઈ વસ્તુ સંકેત આપતી હોય છે ને બચી જાય છે. તો આ તમારા પૂર્વજન્મની કરેલી સાધના મંત્રોનું ફળ છે. માટે કોઈ દિવસ ક્યારે પણ ભક્તિ વ્યર્થ જતી નથી. કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે આજે જે કર્મ કરે લોકો કહે છે કે ભાઈ સારા અમે તો આટલી બધી પૂજા કરીએ છીએ, ફળ ક્યારે મળશે? તો ફળ ત્વરિત ના મળે. અને તમારા વિચારેલા આમ કોઈ હોય ને કે ઉદ્દેશથી, તો એ તો ક્યારે ના મળે કે ભાઈ હું આ કર્મ બાંધવા બેસું છું ને આનું ફળ મને 6 મહિનામાં જ મળી જાય, તો ક્યારે નહીં મળે. એ સીધું બ્રહ્માંડમાં ફરતું ફરતું ગમે ત્યારે તમારી પાસે આવી શકે છે. આ હંમેશા યાદ રાખવાનું. વાત સાચી છે દર્શક મિત્રો? તો પછી આપણે આ હંમેશા યાદ રાખીશું અને મંત્રની પૂજા, માતાજીની સાધના નિસ્વાર્થ ભાવે કરીશું. બ્રહ્માંડમાં ગમે ત્યારે વસ્તુ પહોંચતી તમારી જોડે આવશે. તો સરસ મજાની વાત કરી. નવલી નવરાત્રી ચાલી રહી છે, આપણે માતાજીની વાતો કરીએ છીએ. આવી જ નવી માહિતી આપણે આવતીકાલે આપીશું. જો તમારે પણ કોઈ મૂંઝવણ છે આવી, તો તમે ચોક્કસથી મને વોટ્સઅપ કરી શકો છો. 2 જણની હતી, એક તો આ માતાજી વાળું ને એક ત્રીજનું હતું. એવા મને કાલે 2 મેસેજ હતા જેનો આજે આપણે મૂંઝવણ દૂર કરાઈ છે. તમને પણ હોય તો કહેજો, આપણે મૂંઝવણ દૂર કરીશું. તો હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સુંદર માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ વાળા, કાલે સારા સમાચાર મળે, એકાએક સમાચાર મળે, વેપાર ધંધામાં લાભ થાય, ધાર્મિક સ્થળોએ મુલાકાત થાય, નાણાંની લેવડ દેવડમાં સાવધાની રાખવી. કોઈ પણ પ્રકારની નાની મોટી નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન રાખજો. રાતો શુભ કલર શુભાંક 9. વૃષભ રાશિને માંદગીમાંથી મુક્તિ મળે. નાની મોટી અત્યારે જે સમસ્યાઓ છે તેમાંથી બહાર અવાય. નાણાંના પ્રવાહમાં વધારો થાય. મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે. ધન પ્રાપ્તિમાં આવકમાં વધારો થશે. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો સાધન ચલાવતા બહાર ધ્યાન રાખજો. પૈસાને લઈને અશાંતિ ના થાય. આર્થિક સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક નબળી ના થાય. મોબાઈલ ફોન કે તમારા જે તે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે તેને કાલે ખાસ સાચવજો મિથુન રાશિ વાળા. મોબાઈલ ફોન કોઈના હાથમાં આવીને તમારે વસ્તુ પણ ધ્યાન રાખવાની. પછી તો બધું થયા કરે. કામમાં અચાનક અવરોધ ના આવે અને ખોટા લોકોની સંગતથી દૂર રહેજો. ગોલ્ડન શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિના વિદેશથી કોઈ નાના મોટા લાભ જોવાય છે. કોઈ પણ એટલે તમારા વતનથી દૂર જે તે વ્યક્તિ કે જે તે તમારા કોઈ કામો થાય વતનથી દૂરથી, એટલે વતનની ભૂમિથી દૂર તમારા કામ સારા થશે. માતા પિતાના આશીર્વાદથી સારા કામ થઈ શકે છે. ઉધાર આપવું કે લેવું નહીં, આવું કરશો તો 2 ગણું થશે. મગજ ઉપર કાબુ રાખો. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિની વાત કરીશું. તમારા ખાસ જૂના મિત્રો છે, જૂની સંગત છે, જૂના વ્યક્તિઓથી નાના મોટા લાભ જોવાય છે. સકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જી સંચાર થશે. મોસાળ પક્ષથી બી કોઈક લાભ છે. મોસાળ પક્ષથી ફોન આવે, પાસનું સેટિંગ થઈ ગયું છે.
નાના મોટા કામ થાય. કામમાં બિનજરૂરી કોઈ વિલંબ ના થાય તેનું ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર, શુભાંક 4. કન્યા રાશિ, દિવસ લાભકારક છે, સરસ મજાનો છે, લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળે એવો છે, કાર્યસ્થળે ચોકસાઈ ભર્યું રહીશું. જીવન સાથીથી લાભ જોવાય, પીળો શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. તારીખ 12/2/1998. જી. જન્મનો સમય સવારના 4:45. જી. વાર ગુરુવાર. જી. જન્મનું ને સ્થળ? જન્મનું સ્થળ ગીર સોમનાથ વેળાવળ. જી જી. પ્રશ્ન શું છે? સગાઈ વિશે પૂછવાનું હતું. સગાઈ થતી નથી છોકરાની. જી. કુંડળીમાં શનિ અત્યારે તમે જોવો તો શનિ કેતુની યુતિ બનેલી છે, જેના કારણે છોકરાને સગાઈમાં વિલંબ આવે છે. જ્યારે પણ કુંડળીમાં શનિ કેતુની યુતિ હોય, શનિ કેતુ સાથે હોય, ત્યારે સગાઈ આમ વાતો પહોંચે, લાગે કે થવાની છે ને પછી અટકી જાય, કાં તો છેક સુધી આવેલું કામ હોય, હા પડેલી હોય, ના પડી જાય. આવું બધું શનિ કેતુ કરાવે બેન. તો જ્યારે આવી વસ્તુ થતી હોય ત્યારે શું કરવાનું? બાળકને કહેવાનું દર શનિવારે 7 લવિંગ, 7 અડદ અને 7 કાળા મરી સ્ટીલની વાડકીમાં સરસિયાના તેલમાં આ 3 વસ્તુ ડુબાડીને શનિ મહારાજને ચડાવે. શનિ મહારાજને ચડાવે ત્યારે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરે અને એક એમેથિસ્ટ કરીને રત્ન પહેરે. જે લોકોની કુંડળીમાં શનિ કેતુ ભેગા છે કાં તો સામે દ્રષ્ટિમાં બને છે, લોકો એમેથિસ્ટનો રત્ન પહેરો તો એનાથી લાભ થાય છે. તમે પણ આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. 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 જી બેન, બોલો. હા, મારા ભાઈ વિશે પૂછવાનું છે ને. જન્મ છે 24/9/88. જી. સમય સવારે 8:05. જી. સ્થળ અમદાવાદ. જી. એની સગાઈનું 3-4 વખત નક્કી થાય છે, પણ લગ્ન સુધી નથી પહોંચતી વાત. જી. શનિ મંગળ જોડે છે બેન. જેટલાની બી કુંડળીમાં શનિ મંગળ જોડે હોય, લગ્નમાં સમસ્યા રહે. શનિ મંગળ સાથે હોવા, શનિ મંગળની એકબીજા પર દ્રષ્ટિ હોવી, એ લાંબી ઉંમર એટલે કે ભાઈ કાં તો લગ્ન ના થવા દે, કાં તો પછી લાંબી ઉંમર પછી એટલે કે તમે સમજો કે મોડા લગ્ન થાય. પણ શનિ મંગળ જ્યારે પણ સાથે હોય, કાં તો લગ્ન ભંગ કરાવે, કાં તો લગ્નમાં ખૂબ વિલંબ આપે, લગ્ન ન થવા દે. આ શનિ મંગળનું યુતિનું કામ છે. શું કરવાથી લાભ થાય? દર શનિવારે અને મંગળવારે એક સુંદરકાંડનો પાઠ કર. દર શનિવારે અને મંગળવારે 27 લવિંગની માળા હનુમાનજીને ચડાવે. સાથે નિત્યક્રમ પ્રમાણે તમારા કુળદેવીની એક માળા કરશે તો એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવા મળશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તણાવમાંથી મુક્ત થવા વાળો દિવસ છે તુલા રાશિ વાળાને. જે તે મગજ ઉપર ભાર છે તે ઓછો થશે. આધ્યાત્મિક કામો થશે. તમારી બુદ્ધિનો ઉપયોગ બહુ ઓછો કરજો, વધારે પડતી બુદ્ધિ ચલાવશો નહીં. રોજગારીની શોધમાં ફરવું પડશે. કાળો શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને દિવસ સારો, મોજ મજામાં પસાર થાય. ભાગીદારી જોડે ધંધો ના કરવો, કોઈ પણ ભાગીદારી સાથે બને એટલો ધંધો ના કરતા. ત્રીજી વ્યક્તિને આર્થિક લાભ, કોઈ ત્રીજી વ્યક્તિના કારણે કાલે તમને સારા એવા લાભ થઈ શકે છે. અને ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખજો. તમારો ગુસ્સો તમને ના મારે, તમારું અહંકાર તમને ના બાળે, તે માટે તકેદારી રાખજો. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિને ધ્યાન કરવાથી ફાયદો છે. આંખો બંધ કરીને 7 શ્વાસ ઊંડા લેજો અને મનમાં જે પણ વિચાર છે તે વિચાર પોતાના માટે અમલમાં મૂકજો. મુશ્કેલી ક્યાંક ને ક્યાંક નાની મોટી આવતી જોવાય છે, દૂર થશે. કામમાં ખર્ચા થાય, લોન લેવાની જરૂર પડે, પૈસા ક્યાંક ઉધાર માંગવા પડે, કોઈકની જોડે હાથ લંબાવવો પડે, પણ એવું ના થાય તે માટે કાલે લવિંગ જોડે રાખજો. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ભાઈ, જે બહાર બજારમાંથી પૈસા લેવાના છે,
ઉઘરાણી કરવાની છે તે ઉઘરાણી થશે. લેણી નીકળતી પાછી રકમ મળશે. જે આપણી ધૂળધાણી કરીને ગયા છે એવા લોકો જોડેથી નાની મોટી ઉઘરાણી થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જણાય. પરિસ્થિતિ સારી છે. પોતાના માટે સારો એવો સમય મળશે. માનસિક રીતે થોડાક પરેશાન છો થોડા દિવસથી મકર રાશિ. ધીરે ધીરે બધું ઓકે થઈ જશે. નારંગી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ, બાળકો તરફથી લાભ થાય. આર્થિક ધન લાભ થાય. આર્થિક રીતે દિવસ સારો જાય. મિત્રો સાથે દિવસ સુંદર અને આનંદમય છે. લોકો પાસે સપોર્ટની જરૂર પડશે. સોનેરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિ, આર્થિક મુશ્કેલી નાની મોટી આવતી જવાય દેખાય છે. કામના સ્થળે તમારો વખાણ, કામના સ્થળે તમારા માટે કોઈ સારા સમાચાર જોવાઈ રહ્યા છે. નાની મોટી કોઈ જગ્યાએ નવી મુલાકાત થશે અને નોકરીના સ્થાનમાં ક્યાંક ફેરબદલ દેખાય છે. લાલ શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે વર્ષ 2025 25/9 જેનો પણ જન્મદિવસ છે. ભાઈ, થોડુંક સાચવવાનું. 5 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ છે. સાધન ચલાવતા ધ્યાન રાખવાનું છે. સાથે બહાર ચાલવામાં ધ્યાન રાખવાનું છે. અને બીજું કે ક્યાંય ખોટા પૈસા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખજો. 5-20ની નોટ ભેગા કરો ત્યારે એક 100ની નોટ થાય. બરાબર, આ મગજમાં યાદ રાખજો અને મગજમાં આગળ ચલાવવાનું છે. અને ખોટી જગ્યાએ ક્યાંય આર્થિક રીતે તમને હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. પૈસા આપતા લેતા પહેલા 100 વાર વિચારીને વસ્તુ કરજો. બાકી વરસ તો આમ સારું છે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વખત બોલવાથી દિવસ અને વરસ બંને સારા જશે. આટલું રોજ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય માતાજી. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજે આજે 30ને લઈને ખૂબ સુંદર માહિતી આપી છે. તેને લઈને જે દર્શક મિત્રોને મૂંઝવણ હતી તે સમસ્યા દૂર કરી છે. આ સાથે જ નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. આ નવલી નવરાત્રિમાં આપણને જે સ્વપ્ન આપતા હોય છે, માતાજી સાથેનો જે આભાસ થતો હોય છે, તેને લઈને પણ ખૂબ સુંદર માહિતી આપી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ કે નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.